મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. તો કાલે જ હું મારા સાસરે પાછી આવતી રહી હતી. મમ્મી પપ્પાને લોકો લેવા આવ્યા હતા એટલે. તો હવે પછી અહીંથી જ બ્લોગ ચાલુ રહેશે. અને આજે કંઈક નાસ્તો બનાવવાનો છે, તો હવે આજે એ બધી પ્રોસેસ આવશે. અને વેદા પણ ઉઠી ગઈ હતી, તો મમ્મી લઈને ગયા છે નીચે. હવે હું જાઉં છું. એટલે પૂરી વણાણી છે, હવે બાકીને આ કરું છું. તળેલી છે મસ્ત. મમ્મી તળે છે અહીંયા પૂરી. અહીંયા ચેવડાની તૈયારી હાલે છે. છીણ નાખવાની છે અંદર, મમરાનો ચેવડો. બીજું બનાવવાનું મમ્મી? બીજું ગાંઠિયા, મઠિયા, ગાંઠિયા તૈયાર છે. મસ્ત બને. ટેસ્ટ કરીમાં બે ભાઈ એને રમાડે છે. એના પગ વળી ન જાય ને. ક્યાં ચડાવ્યો તે એનો પગ? નીચે લઈ લીધો. એક પગ જ એવો વળી જાય છે. હકાવા દે. હા છે ને, મારા કાકી અને મારા મમ્મીએ હમણાં હું આવી ને મળીને, તો વાઘા આપ્યા છે મસ્ત. આઠમ ઉપર ચાલે ને એવા. જો આ ખાવો છે વર્કવાળો મસ્ત એકદમ. અને બીજા આ છે આખો વલવાળો ને મોતીવાળો છે. પછી આ એક છે આખો બાંધણી ટાઈપનો છે. આ એક છે. પછી આ એક છે. અને આ નવરાત્રિમાં ચાલે ને એવું છે. આટલા વાઘા આપ્યા છે. હા, તો મારે થોડાક ન્યા લઈ જઈશ ને થોડાક અહીંના કાના માટે. ફાળે થઈ છે, ફાળે થઈ છે. ભાગી 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 ભાગી. મજા આવે છે એને. ક્યાં જવું છે? મસ્ત મોહનથાળ મમ્મી બનાવે, બહુ ટેસ્ટી છે. મને આ સાઈડ ગળ્યા થેપલાનું કર્યું છે ને મમ્મી? હા, ચણા લોટના ફાફડા ના તીખા પૂરી છે એની છે. સાતમનું કાલનું રેડી કરવાનું છે અને આ સાંજે ખાવાનું ને. સાંજે ખાવાનું તારે રીંકું જેવું ભાખરી ભાખરી ખાવું. નાને જો ઓલો હસ્તુભાઈ આવ્યો ને એના આઈ કાર્ડથી એને રમવું હતું, તો કેવી રાયડું નાખતી હતી. અને બપોરે કાંઈ ઊંઘ આવી નથી. કા બપોરે મસ્તી શું છે કેવી? જો જો કેવી નજર જોવે ખેપાની. હું આનું કંઈક કરી લઉં એમ. રમકડા બાજુ પડ્યા ને જૂના થઈ ગયા. હવે આવી બધી વસ્તુથી રમવું હોય, ભાડે ને એટલે દોરી વાળીને એવી. કા
અત્યારે મારા દિયર મારા દેરાણીને વિરાંશને લેવા ગયા છે, કેમ કે આઠમમાં વિરાંશને કાનો કરવાનો છે ને, તો અહીંયા એને તેડાવ્યા છે. તો બસ થોડાક દિવસ રહેશે અને કાલ સાતમ છે ને પરમ દિવસે આઠમ, તો આઠમને દિવસે એમ કાનો કરવાનો છે. અને પૂરીમાં જો અત્યારે આટલા ગુંડણા થઈ ગયા, ગુંડલા વોટેવર, પૂરી આમાં મશીનથી કરતી જાઉં છું. હવે મમ્મી લઈને ગયા છે વેદાને, બેન કરવા ન દેતા, લોટ ખાઈ જતી હતી, વચ્ચે વચ્ચે મોઢામાં નાખી દેતી હતી, તો મમ્મી લઈને ગયા છે ત્યાં મેં આટલું કરવા. તારો કાન ફૂલ નાખીને આવ્યો છે, કાનો ઢળી જાય હો મમ્મી. એને જો પૂરીઓ પાસે આવું છે, ખીસાણા બાજુ તો હામી રાયડું નાખે. જો 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 હાલ હાલ. એ પણ ક્યાં જાઉં, જમ્પ મારી મારીને સ્પાઈડરમેન ની જેમ બસ કૂદકા જ મારવાના. અહીંયા બા કાલની તૈયારી કરે છે. તોરણ એક બનાવવાનું છે કે બે છે? કેળના પાન નીચે લગાડવાના છે. એ ઝીણા એવા છે ને, તો ઓલાને જે આને જે લેવું હોય ઓલાને લેવાનું, ઓલાને જે લેવું હોય આને લેવું. હા, એકાબીજાને રમકડા અત્યારે હાલે, જૂના થઈ ગયા હોય ને એટલે હાલે. હાલે વીરો જો અત્યારે ધ્યાનમાં નહીં આવે, હવે બેમાં ફેંકઈને. હા, ક્યાં જવું છે તારે? આમ જો, અમારા વેદાનો અને વિરાંશનો જન્માષ્ટમીનો ફોટોશૂટ કરવા આવ્યા છે. તો આ રાધાબાઈની છે મારી દીકરો. જો ચણિયા ચોલી ફાઇનલી પહેર અન્નપ્રાશનમાં તૈયાર કરી હતી ને પછી ઓલી બધું વીખી નાખ્યું, સેટ પેલા રહી ગયું હતું આમાં પાડવાનું. વીરુ કાનોના કપડા અહીંથી તે ઘરે ભૂલી ગયા છીએ અમે તો અહીંના પહેરાવી છીએ. નકરી ધોતી ઉપર મુંગટ. કેમ દીકરા? આય કાના કાના બાબા ઘરે હો, અહીંયા નહીં. ઈ વેદા લાગે છે. છોકરો વેદ એ રેડી, અમાર કાનો રેડી. હા, લાવો ઓર્નામેન્ટ્સ લાવો, રેવા દેજે હો દીકા. એ વેદો દાદા ક્યાં હોય? દાદા અહીંયા હોય. હાલો દાદા તેડો, હવે તેડો. આમ જો દાદા એવા. વેદો ક્યાં? આમ જો તો અવાજ બહાર આવે છે ને એટલે. હા લ્યો એમ કે છે એનો ને. પગ જો ને કેવા કરવા પડે, તેડે ને એટલે. હવે મજા આવશે હો, જોજો. હા, બહુ છીક ખાય છે, અને શરદી ન થાય થારું. પાણી આવ્યું છે. બા છે ને જો અહીંયા ભાઈનો ટોપલો રેડી કરે છે. હાંજામાં ભાઈને બેસાડવાનો છે. ઓકે, વીરુભાઈને બેસાડી જોયા હતા, એ સ્ટેબલ રહી છે. હવે પછી સાંજે જોઈએ શું થાય. બેઠો જ રહેશે એમ તો વાંધો નહીં આવે. મસ્ત શણગારનો આઈટમ લઈ આવ્યા છીએ બધી. આમ કરો તો મમ્મી ઝૂલ પાડો છો કે આમ ડાયરેક્ટ? હા બરાબર. એ પલારી મને દીકા એવું હું કરતી હશ? કેમ મમ્મા નવા કપડા પહેરે તો પલાળવાની જ કા? હા, કોણ બા? મુક્તા બા. ક્યાં છે? હે? હા, આયા. આમ જો બધી શેરીએ શેરે ડીજે વાગે છે આજે, બધી શેરીઓમાં હશે આજે સેલિબ્રેશન. હવે મોટો ટાસ્ક ઈ છે કે આ બેને રાત્રે જગાડવાના છે ને તૈયાર કરવાના છે પાછા. અમારે તૈયાર થવાનું જોઈએ હવે શું થાય છે. ક્યાં દીકા સપોર્ટ કરજો.
હેરાન ન કરતી મમ્માને. કાલ રાતે બહુ હેરાન કરી હતી અને સૂતી નહોતી. આજ મને બીક લાગે છે આજે એવું ન કરે. જો આ મસ્ત રેડી થઈ ગયો આખો મસ્ત મમ્મીએ બનાવી નાખ્યો. મસ્ત લાગે હો મમ્મી. આને હું ઈંઢોણી કરીશ મમ્મી. ગુંજનભાઈને રાખવાની માથે. તમારે શું પહેરવાનું ગુંજનભાઈ? ઓય પછી કુર્તો પહેરવાના છો કે લેંગો ધોતી હોય? પૂજા કરે ને કેતન ને સાવન. હા એન પાસે હશે. હરેશ કાકાની ધોતી લઈ આવે. ધોતી સારી લાગે ગુંજનભાઈ. થઈ રે પોતાની થઈ રહી ને નાનો છે ઈ ગાડી એને કાસડી વાળવી પડે ઈ બહુ આછું હોય ગુંજનભાઈ. ઓલી લબર ધોતી લબર વાળી આવે તારે એમ પહેરવાની ચાલે. હા એમાં પછી નીકળી ગઈ હોય તો સાલુમાં ઈ બાંધેલી. તારે શું પહેરવાનું છે દીકા? મસ્ત બનાવી નાખ્યો. મસ્ત લાગે છે. અહીંયા ડીશ ને એવું રેડી કરી દીધું છે. મસ્ત લઈ જવાનું. ને વેદાંત શરદી થઈ ગઈ છે ને તેના અજમાન લવિંગ ને એવું કરીને એને પોટલી ઘોડિયામાં બાંધી છે. હા નાઈ કરાવી દીધું. આવા કંઈક રેડી થયા છે. આખું પછી કોકને કહું થોડાક હેવી જ રેડી થયા છે. મારી વેદો નીચે છે. બા ગયા છે ને તૈયાર કરવા તો એટલે છોકરી અહીંયા એન્જોય કરવા દે નકર મારે બધું કાઢીને આવી જવું પડશે. આમાં કાનો રેડી છે. હા દીકા મોટી મમ્મી પાસે આવું છે. મારા પાસે ફોન છે દીકા ઊભી રહે. એની પાસે જવું જોઈએ. એની મમ્માઈ રેડી છે. હવે તેને બધું બહુ મળશે લેવાનું. આવ કરવા દીધા એટલે બહુ સારું કહેવાય. નો ન કઈ મોઢામાં દીકા. નહીં. મોટી મમ્મી આવી ગઈ છે. ફોટો સેશન હાલે છે અત્યારે. મારું વેદા આવી ગઈ છે અને દાદી હારે એટલે નકર એની હારે પડાવાઈ ગયો. પણ હવે આવશે પછી મારે. નાનો એકવાર ફોટો હારો પાડવા દે ને એટલે અમારે સક્સેસફુલ રેડી કરવાનું. મારે જો આનો ફોટો પાડી લેજે. અમારી વેદ આવી ગઈ છે. રાધાના ટાયરમાં ઈ રેડી થઈ ગઈ છે. મમ્મા રાધાની મમ્માના અહીંયા લઈને આવે છે નીચેથી. કાનાને ટોપલામાં મૂકી દીધો છે. પપ્પા તમે શું બન્યા? તો મમ્મી કેમ બાકી રહ્યા? મમ્મી ક્યાં ગઈ? મમ્મી લઈ લઈ ગયા ઓલી લે. હા પણ જાઉં
પાણી ઢોળ મમતાનો છે ફોન મને એમ કે આર્યો મારી પાસે છે હાલો કર્યું વેદો મારે વેદોના થોડીક શરદી થઈ ગઈ છે દીકાને